હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. અને કાલે બધાએ ખૂબ મસ્તી ને મજાક કરી હશે, ભાઈઓ પાસેથી ગિફ્ટો લીધી હશે અને નકરા પૈસા લીધા હશે. તો આજે છોકરીઓને બધાને છે ને બહુ પૈસા ભેગા થઈ ગયા હશે. તો આજે છે ને રવિવાર છે, એટલા માટે અમારે તો રક્ષાબંધન આજની સેલિબ્રેશન છે. મતલબ સેલિબ્રેશન કાલે થઈ ગયું છે, પણ આજે જમવાનું આજે રાખ્યું છે. એક વખત એવું ફિક્સ રાખવાનું કે રક્ષાબંધનમાં ફરજિયાત બેનને જમાડવાની અને બીજ ઉપર ફરજિયાત બેનને ભાઈને જમાડવાની. બરાબર, આ એક ફિક્સ જ છે. ભલે આગળ અથવા પાછળ બંનેમાંથી એક દિવસે કરી નાખવાનું. તો અમે પણ અત્યારે જુઓ 9:30 વાગ્યા ને ત્યાં તૈયાર એકદમ થઈ ગયા, બધું ઘરનું કામ કરી રાખ્યું છે. મહેમાન આવવાના છે અને તો એટલા માટે અત્યારે જો ઢોસાનો પ્રોગ્રામ છે. ગઈકાલે તમે વિડીયોમાં જોયું હશે કે તૈયારી થતી હતી અને અત્યારે બનાવવાના છે. મસ્ત પહેલાં તો સંભાર અને મસાલો બનાવવાનો છે. તો મેં અહીંયા ઘણું બધું કામ કરતાં એક બટેકાનું કુકર ભરીને બટેકા બાફવા મૂકી દીધા હતી. બફાઈ ગયા છે એટલે હવે આને ફોલી નાખશું. સાથે સાથે અહીંયા દાળ પણ મેં થોડીક તુવેરની પલાળી દીધી હતી, એટલે આ પણ પલળી ગઈ છે. અને મમ્મી અહીંયા જો બધું સંભારનું મસાલાનું બધું સુધારે છે. તો આજે મહેમાન આવવાના છે એટલા માટે. અને સાથે મેં પહેરી લીધું છે એપ્રેલ. તો અહીંયા આ છે ને મને મારા પપ્પાએ જુનાગઢથી મોકલેલું છે. જ્યારે હું રસોઈ બધું એમ બનાવતા શીખતી હતી, ઘણા વર્ષ થઈ ગયા, ત્યારે જ એણે મોકલેલું છે. તો આ થોડુંક મોટી દોરી, બહુ મોટી છે ને. અને મારો ભાઈ છે ને, હું જ્યારે પપ્પાના ઘરે હતી ને, તો અહીંયાથી આપણે દોરી બાંધેલી હોય એટલે કાનો પાછળથી છોડી નાખે. અહીંયાથી બાંધેલો એટલે એ છોડી નાખે. જેટલી વાર ઘરમાં આવે ને રસોડામાં એટલે છોડી જ નાખે. એટલે હું શું કરું, પાછળથી આટી મારીને આગળ દોરી બાંધી દઉં, એટલે કોઈ અડે જ નહીં. અને આપણને ફિટિંગ પણ એકદમ સરસ રીતે થઈ જાય. તો આપણે આ એપ્રિલનો જે ઉપયોગ કરવાનો છે, કે લાઇટ કલરના કપડાં પહેર્યા છે એટલા માટે. તો ચાલો બધું વઘાર કરવા મળીએ, સુધારવા મળીએ, ફોલવા મળીએ. અને પહેલાં દવા પીવાની છે એટલે થોડોક નાસ્તો પણ કરી લઈએ. 10:30 જેવું થયું ને ત્યાં તો મારે બધી જ રસોઈ બની ગઈ હતી. અને લગભગ થોડી વાર, અડધી પોણી કલાક અમે લોકો, હું ને મમ્મી બેઠા બધું વધારાનું કામ કરીને. અને ત્યાર પાછળ 11 વાગે કે 11:15 અરાઉન્ડ છે ને મહેમાન આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તો ભાઈ ભાભીને એને હમણાં મેરેજ થયા ચોથા મહિનામાં, તો એ લોકોને જમવાનું કીધું હતું. અને બીજું ફઈને એ લોકોએ રાખડી બાંધવા આવ્યા હતા, એટલે એ લોકોને પણ આજે જમવાનું હતું. તો એમાં વચ્ચે એવું થયું કે દીપુ દીદીની તબિયત થોડીક અત્યારે બગડી, એટલા માટે એને દવાખાને જવું પડ્યું. તો દીપુ દીદીની કોઈ આવી ન શક્યો, એટલે મતલબ મારા નણંદ આવી ન શક્યા. એના માટેથી અમે આજે રવિવારે રાખ્યું હતું કે જેથી એ પણ આવી શકે, કેમ કે એને આગલા દિવસે બધાને એના ઘરે ને એમ બધે જવું હોય, તો બીજે દિવસે સન્ડેના દિવસે રજા હતી એટલા માટે. તો દસુની તો આવી ગયા હતા, પણ દીપુ દીદીની તબિયત ખરાબ થઈ એટલે એ નહોતા આવી શક્યા, કેમ કે એને દવાખાને બાટલો ચડાવવા જવાનું હતું. તો પહેલો ઢોસો હું બનાવતી હતી, કેમ કે ખબર પડી રહી આપણને કે જે લોઢી છે એકદમ તપી છે કે નથી તપી, એનો આઈડિયા વધારે આવી જાય. તો એ એકદમ સરસ રીતે થઈ ગઈ હતી. ત્યારબાદ મમ્મી એમ કહે છે કે તું છે ને એ એપ્રિલ કાઢી નાખ અને તું પહેલાં છે ને બધાને જમવા બેસાડી દે, અને હું છે ને બધા માટે ઢોસા બનાવી નાખીશ. તો મમ્મી છે ને બધા માટે મમ્મીએ જ ઢોસા બનાવ્યા હતા, કેમ કે મમ્મીને ઢોસા બનાવવા બહુ જ ગમે છે, કોઈનો વારો આવવા જ નથી દેતા. એટલે હું ને દસુ બે એમ કહેતા ચાલ દસુ આપણને, મેં કીધું આ નહીં બનાવવા દે મમ્મી, આજે આપણો વારો નહીં જ આવે, એટલા માટે મમ્મીને જ બનાવવા દો, આપણું કંઈ કામ નથી અહીંયા. તો મને એ અહીંયાથી રસોડામાંથી કાઢે છે કે તું જા રૂમમાં ને જમવા બધાને આપી દે, અને હું છે ને ઢોસામાં પહોંચી જઈશ. તો એક લોઢી એ છે કે જે મોટી મારી પાસે લોઢાની છે એ, અને એક નાની કે જેમાં આપણે રેગ્યુલર રોટલીને એવું બનાવતા હોઈએ ને, પહેલાં જે મમ્મી રોટલીને એવું લોઢાની લોઢીમાં બનાવતા હોય છે ને એ હતી. તો એ રીતે મમ્મીએ ઢોસા બનાવવાની શરૂઆત અહીંયા કરી દીધી હતી. મમ્મીએ ઢોસા બનાવવાનું ચાલુ રાખ્યું અને મેં બેસાડી દીધા બધાને જમવા માટે. તો અહીંયા ભાઈ છે, ફુવા છે, તો જેમને મેં રોટલો જમવાનું કીધું હતું એ અંકિતભાઈના જેમના હમણાં મેરેજ થયા એ, પાછળ એની ઢીંગલી બેઠી છે. અને ફુવા પણ છે, ફઈ છે. ફઈ થોડાક દુઃખી છે, અને કેમ કે દીપુ દીદીને આપણે એડમિટ કર્યા હતા, તો ત્યાં દોડીને તરત જવાનું હતું. એ લોકોએ જમી લીધું એટલે પછી અમારો જમવાનો વારો આવ્યો હતો. તો મમ્મી ઢોસા હજી કન્ટિન્યુ બનાવે જ છે, આપણને એકેય ઢોસો બનાવવા નહોતો દીધો. અને અમે લોકો બેસી ગયા હતા જમવા, તો મેં થોડુંક શૂટ કરી લઈએ. અને સામે જે ઢીંગલી બેઠી છે ને એ ઢીંગલી બેઠી મસ્તી કરતી હતી, વાતો કરતી હતી અને થોડોક ધમાલ પણ કરતી હતી. અને અમારા ભાણાભાઈ હતા એ પણ સાથે સાથે જમવા બેઠા હતા. તો હું તો જ્યારની બેઠી હતી ને ત્યાં પાછી બેસી ગઈ. અત્યારે ભાઈ સરસ આપણી તબિયત થોડીક સારી છે. મારી તબિયત અત્યારે થોડીક સારી છે, કેમ કે દવા 3 ટકની દવા કમ્પ્લીટ થઈ ગઈ છે અને હજી 1 ટકની બાકી છે. અને બીજી બધી જે મેડિકલમાંથી આ દવા આપી છે એ તો હજી કાલ આખો દિવસ ચાલશે. કાલે એમ તો જો કે પરમ દિવસે ચાલશે.
એટલે આ વખતે આ કોર્સ પૂરો કરવાનો છે. અને એક જે ડૉક્ટરે પડીકી વાળી દીધી હોય એ છે તો એ પણ આપણે પૂરો કરશું. અને બપોરે મસ્ત મજાના ઢોસા બનાવ્યા હતા એટલે મારી બેનને થોડીક તબિયત લૂઝ હતી એટલે ભાણીબેન આવ્યા નહોતા, એટલે દીપુ દીદી નહોતા આવ્યા મારા નણંદ, તો એટલા માટે થોડુંક ખીરું ને એવું બધું થોડુંક વધારે વધ્યું છે. તો અત્યારે ધવલની પસંદની ઇડલી બને છે, તો મેં અહીંયા ઇડલી મૂકી છે, સાથે મસાલો પણ ઘણો બધો હતો તો મસાલા ઇડલી બનાવી છે. અને મસાલા ઇડલીમાં જો કે આ મસાલો ના હોય પણ આ મસાલાનો યુઝ કરીને જ આપણે બનાવ્યો છે. અને મસાલા ઇડલી હોય એની અંદર બટેકાવડાનો જે મસાલો હોય વઘાર્યા વગરનો એ યુઝ થાય છે. આ વઘારવાળો છે પણ છતાં આપણે યુઝ કર્યો અને ટેસ્ટ કેવો લાગે જોઈએ. 4 ઇડલી જેવી મસાલાવાળી મૂકી છે, બીજી ડીશ મૂકી છે, સાથે આપણો સંભાર છે એ પણ ગરમ થાય છે. તો હવે હમણાં પપ્પા અને મમ્મી બે બહાર ગયા છે, હમણાં આવે એટલે આપણે જમવા બેસી જઈએ ને ત્યાં સુધીમાં હું રસોઈ બધી કમ્પ્લીટ કરી નાખું. પપ્પાને ઇડલી ઓછી ભાવે છે એટલા માટે અત્યારે આપણે એની માટે બનીશું ઢોસા. આ જે છે શ્રાવણ મહિનાનો 3જો સોમવાર, ત્રીજા સોમવારે પણ ભાતના ભોજનિયા બને છે. ભાતના જાતના ભોજનિયા બને છે. બપોરે તો દાળ ભાત નતા બનાવ્યા છે, કેમ શાક રોટલી જ બનાવ્યા હતા, ચણાનું શાક અને રોટલી. પણ સાંજે તો ભાતની વાનગીઓ જ બને, જાણે આપણે 56 ભોગ ને ખાવા જ રહેતા હોય. સેવી રીતે ખાવા જ રહેતા હોય, ખાવા માટે જ રહેતા હોય ને એવી હાલત અત્યારે હોય. તો મમ્મી અહીંયા છે ને ફ્રેન્ચ ફ્રાઈઝનું બીજું વર્ઝન બનાવે છે. તો એ સમજાવવાના હોય, જો છોકરાઓ સમજાવવાના હોય. ફ્રેન્ચ ફ્રાઈઝનું બીજું વર્ઝન એટલે કોઈ એમાં નવું નથી, ટુકડા કરી નાખ્યા છે. અને કોર્નફ્લોરમાં એડ કરીને, કોર્નફ્લોર તો નહોતો આપણી પાસે, ઓલું બટેકાનું છે, હા નીચેનો આરો હતો. અને આ સિંગ પપ્પા માટે તળી છે. અને અહીંયા જો ફ્રેન્ચ ફ્રાઈઝનું આ બીજું વર્ઝન કંઈક આવું છે. આની ઉપર જે મેં મસાલો, ચાટ મસાલો દર વખતે અમે બનાવીએ છીએ ખાટો અને તીખો ને એવો, એ નાખ્યો છે, ગળો અને તીખો ને એવો. પછી અહીંયા બનાવી છે ચટણી, આંબલીની ચટણી મેં બનાવી છે ગળી, તો આ પણ ફરાળમાં જ આવે એટલા માટે. તો હવે આંબલી ખવાય અને એની અંદર મેં બટેકાનો જે ઓલો પાવડર છે એ નાખ્યો છે, મરચું છે, ખાંડ છે, એવું બધું નાખ્યું છે, જીરું નથી નાખ્યું. અને હજી તમને બતાવું ફ્રૂટવાળું, ફ્રૂટ તો આની અંદર, હા આની અંદર ફ્રૂટ છે. તો અહીંયા સફરજન અને દાડમ છે, નીચે ટમેટું સુધાર્યું છે, એટલે આના ઉપરથી તમને એમાં આઈડિયા આવતો હશે કે ભેળનો પ્રોગ્રામ છે. તો ફરાળી ભેળ બનાવવાની છે. સાથે અહીંયા બન્યું છે મસ્ત મજાનું ગુલાબી કલરનું રાયતું છે, પણ આની અંદર રાયતાનો જે મસાલો આવે એ નથી. જે આપણે રાયતાની અંદર રાઈ નાખીએ, રાઈનો બોળો, એ બોળો નથી. અને આ મસ્ત મજાનું રાયતું બનાવ્યું છે. આની અંદર ઘણી બધી વસ્તુ છે, 3 જાતના ફ્રૂટ છે, સિંગ છે, સાબુદાણા છે, તકમરિયા છે, ખાંડ છે, સંચળ છે, આવી બધી જ વસ્તુ અને દહીં છે. આ બધાને અમે મિક્સ કરીને આ એક નવી પ્રકારનું બનાવ્યું છે. રેસીપી જોઈતી અને થોડુંક મેં મારું પણ એમાં એડ કર્યું છે એ રીતે. તો અહીંયા જો સરસ મજાનું રાયતું એટલું મસ્ત બન્યું છે ને, દેખાવમાં તો કલર બહુ સરસ લાગે છે. તો હવે હમણાં બધા આવે એટલે જમવા આપણે બેસી જઈએ ને તમને બતાવું કે કઈ વસ્તુ કેવી રીતે બનાવી. જો ભાઈ કેટલું ક્રીમી ને મસ્ત મજાનું રાયતું બન્યું છે, આપણને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી. તો આ ભાઈ આટલું સરસ ને ટેસ્ટી, જો કે મેં તો ટેસ્ટ કરી લીધું છે, પણ હવે મમ્મીને કંઈ લાવ કરો ટેસ્ટ તમે. આપ મને. તો જો મમ્મીને ખવડાવીએ ને આપણે પૂછીએ કેવો ટેસ્ટ છે. તાની અંદર ઘણું બધું એડ કરેલું છે. નેક્સ્ટ ટાઈમ બનાવીએ ને તો તમને તમારી સાથે રેસીપી શેર કરશું. બહુ મસ્ત છે ને. તો પપ્પાએ ખાય છે ભેળ. તો પપ્પા ભેળ કેવી લાગી તમને? હારી બની ને? કેમ કે કોરી ન લાગે ને એટલા માટે મેં અહીંયા આંબલીની ચટણી બનાવી હતી. અને ધવલ છે ને ફ્રેન્ચ ફ્રાઈઝનું વર્ઝન 2 ખાય છે. તો તમને કેવું લાગ્યું? મસ્ત. તો બધાય માટે અલગ અલગ વાનગી બની છે. મારા માટે સ્પેશિયલ રાયતું બન્યું છે. ચાલો બધાએ રાયતું ખાવા અને ફરાળ કરવા, બધું જ ફરાળ ટેસ્ટી કરવા. જો હું ને ધવલ બંને હાલવા આવ્યા છે રોડ ઉપર. તો અત્યારે રાતે છે ને રાયતું બનાવ્યું હતું ને તો બહુ ખવાઈ ગયું છે ને, તો પેટ ભારે થઈ ગયું છે. મેં ચાલો આટો મારી આવી. અને અત્યારે જો અંધારું ને એટલું વાતાવરણ મસ્તનું છે ને રાતના સમયનું, તો હાલવાની કંઈક મજા જ આવે. કેમ ધવલ, શું કેવું? હવે હું તો શું કહું શું કેવું કહી દો. એટલે ખવાય તો અદિતિને વધારે ગયું છે, પેટ મારું હલકું થાય છે. મને તો ભૂખ લાગી ગઈ પાછી. તો આપણે ઘરે નાસ્તો પડ્યો જ છે, ભેળ પડી છે એટલે ઘરે જઈને ખાઈ લેવાની. ઓકે, નહીં ભાવતી ભેળ, જો કાંઈ ન ભાવે
ફરાળી ભેળનો ભાઈ એ તો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા જ રહી છે, બીજું કંઈ નથી. પણ આજે ફ્રેન્ચ ફ્રાઈઝ મળી પણ થોડું વર્ઝન 2 મળ્યું છે. અને જો આ કંઈક વાતાવરણ જોરદાર છે અહીંયા આજે. ઠંડો પવન છે એટલે હાલવાની મજા આવે. શું કેવું? સાચી વાત છે. સાચી વાત છે. ઠંડો પવન છે એટલે કદાચ વરસાદ આવશે કાલે કાં તો પરમ દિવસે. ભલે ને આવે, આપણે જરૂર જ છે. કાલ તો નહીં આવે, પરમ દિવસે કંપનીએ જવાનું થાય ને ત્યારે વરસાદ આવશે. સારું, ચાલો હવે વાતો કરતાં કરતાં હવે ઘરે જઈએ અને પછી આપણે કંઈક શું સાઈઝ ઘરે જઈને પ્લાનિંગ કહીએ. અત્યારે હું આવી ગઈ છું રૂમમાં સૂવા માટે અને ગળામાં તો અત્યારે લગભગ બપોર પછીનું તો સાવ સારું છે. દવાઈ પૂરી થઈ ગઈ છે અને થોડોક નાસ્તો કરી લીધો પાછો. તો થોડીક ભેળ વધી હતી ને મેં ખાધી હતી કેમ કે પાણી બહુ પીવાનું હતું ને તો પેટ આખું ભરાઈ ગયું હતું. પછી હાલવા ગયા, હાલીને આવ્યા ને થોડુંક આમ સૂતા ને થોડીક વાર લાગી એટલે આજે વહેલાય જમી લીધું હતું. એટલે 10 સાડા 10 વાગ્યા એટલે પેટ આપણું સરસ ખાલી થઈ ગયું હતું અને પાછી ભૂખ લાગી ગઈ એટલે થોડીક ભેળ પડી હતી એ ખાઈ લીધી. અને પછી લાબ્રેરા ને દવર પ્રેયા જો ભાઈ ઇંગ્લિશ નામ અમુક આવતા હોય ને તો આપણને આવડતાય નથી એનું પ્રોનાઉન્સિએશન. તો ધવલ અહીંયા કામ કરે છે અને અમે લોકોએ નીચે લાબ્રેયા જે સિરીઝ છે ને એ બહુ સરસ છે. તો એના એપિસોડ જોયા, 2 જોયા, 40 મિનિટની એક એપિસોડ એટલે 2. પછી અમે લોકો આવી ગયા ઉપર. તો ધવલ કરે છે અહીંયા એનું કામ. તો હમણાં તો એ લોકોને કામ બહુ વધારે છે એટલે રાત સુધી ખેંચવું પડે છે. અને મને છે ને લેપટોપ મળી જાય છે કામ કરવા માટે, નકર લેપટોપ ના મળે આપણને. અને સાથે સાથે આપણે વિડીયોનો અહીંયા એન્ડ લઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.